તો આજે જગન્નાથ મંદિરે અડાલજ અમે આવ્યા છીએ. હું ભવ્ય માયરા અને વૈશાલી. તો સરસ એવી પૂજા કરી છે ભગવાનની, સારી એવી. અને ખૂબ મજા આવી છે અહીંયા મંદિરના દર્શનમાં. આજે જગન્નાથ ભગવાનનું મંદિર છે. અહીંથી ઉપર જવું પડે. સાથે સાથે શિવલિંગ પૂજા પણ કરી શકાય, જે ત્યાંથી પૂજાનું સ્થળ છે, ત્યાં લોકો પૂજા કરે છે. બાકી ઘણું બધું વસ્તુ છે. એક એટમોસ્ફિયર ખરેખર ખૂબ સરસ છે, બાળકોને આવવું જોઈએ. અને એક વસ્તુ ખરેખર તમને બતાવું, તમને મજા આવશે. देखो काचबाओ कौन पड़ जैसे देखो जो फिश पता फिश ભવ્ય પડી જાય બેટા. હું બરબાદ જઈને આ જે વિષ્ણુ ભગવાનનો જે મત્સ્ય અવતાર હતો, એની જે વંશ આવે ને, વંશ કહેવાય આપણો વંશ, બાપ દાદા એ કહીએ ને, એમાંથી જે મત્સ્ય અવતારના વંશ અહીંયા છે. આ એમના વંશ હશે. પાણી પીવો જોયું એટલે વિષ્ણુ ભગવાનના જે બે અવતાર હતા, એક મત્સ્ય અવતાર અને બીજા અવતાર હતા કાચબા અવતાર. એ કાચબા અવતાર અહીંથી જ આવ્યા હતા. આ જ કાચબા અવતાર છે. જો આ વિષ્ણુ ભગવાન જ છે. આ પગે લાગી લો, દર્શન કરી લો. આપણા સાહિત્યમાં, આપણી સંસ્કૃતિમાં મત્સ્ય અવતાર વિષ્ણુ ભગવાનનું ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે આ જગન્નાથના મંદિરે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા સ્પેશિયલ એક કુંડ બનાવવામાં આવેલો છે મછલી માટે અને કાચબા માટે. કેમ કહું, ભગવાન વિષ્ણુ અને એમનું કાચબા સાથે અને માછલી સાથે બહુ એક કહેવાય ને કે અત્યારની ભાષામાં કહીએ ને, સારું કોન્ટેક્ટ હતું. એમ પહેલેથી એમનો એકબીજા જોડે સંકળાયેલા હતા. તો એ આ સંકળાયેલાનું તમને અહીંયા એક પ્રતીત, એક દર્પણ, એનો ઝરૂખો જોવા મળે છે. હજુ તો મેં જે તમને બતાવ્યું છે ખૂબ જ ઓછું બતાવ્યું છે, 5% પણ નહીં. સારું મંદિર, સારું મંદિરમાં સારી એવી શિલ્પ કે જેની અંદર નરસિંહ મહેતાનો ભક્ત સુદામા જ્યારે કૃષ્ણ ભગવાન લોકો જ્યારે બોલ બેટ રમતા હતા, એમનો બોલ જે નદીમાં જતો રહ્યો હતો અને એમને પછી કાળિયા નાગ સાથે જે ફાઇટિંગ કરીને બોલ લઈને આવ્યા હતા, એ એક વસ્તુ અહીંયા છે. અને પછી જ્યારે જગન્નાથ ભગવાનનું જે એક કહેવાય ને કે જે એનો આત્મા હતો, કૃષ્ણ ભગવાનનો આત્મા જે લાકડાની અંદર હતો, એ લાકડું જે નદીની અંદર વહેતું આવ્યું હતું, જે રાજાને મળ્યું, એ રાજાએ એ શિલ્પીકારને આપ્યું કે લે ભાઈ તું આને બનાય. એ બનાવે છે, એનું ડ્રોઈંગ છે. પછી અમુક સમય કરતાં એ લોકો પહેલાં દરવાજો ખોલી નાખે છે. એના કારણે અમુક અંગ જે બનવાના હતા એ બાકી રહી ગયા છે. રાજાને આ વસ્તુનો બહુ ખેદ હોય છે એ વસ્તુનો. પણ એટલે તમે ક્યારેક જગન્નાથની મૂર્તિ બી જોશો ને તો એમાં તમને હાથ
પગ જોવા નહીં મળે, જસ્ટ માથું ધડ જોવા મળશે. સારું એવું મંદિર છે. અને આ મારા ટાબરિયાઓ, આ ભવ્યો મારો ટાબરિયો. અને માયરા એક બેટ બેટા, આ મારો કાનુડો છે, આ મારી રાધા છે. અને પેલા બેન ઊભા છે ને ખભા પર હાથ રાખીને, એ બેન થોડુંક અપડેટ થવાનું વર્ઝન બાકી છે, એ હું અપડેટ કરી રહ્યો છું, પણ કઠણ છે. આ જો ભાગી જાય છે, કેમેરો આવે એટલે ભાગી જાય છે. ખાવાનું કરતી તમે કેમ ના આવ્યા? વિષ્ણુ ભગવાનના અવતાર. દેખો જુ 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 ખાવું ન ખાય ચૂસો મોર ફોન